તમે ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવવા જઈ રહ્યા છો તો આ મોટી અપડેટ ચૂકતા નહીં. ગુજરાતના તમામ આરટીઓમાં હવે એઆઈ કેમેરા તમારો ટેસ્ટ લેશે. આ સિસ્ટમ એટલી સચોટ છે કે જો તમે નિયમો મુજબ ડ્રાઇવિંગ કરશો તો પાસ થવું એકદમ સરળ છે. બસ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. આ વિડીયો અંત સુધી જોજો. આખી નવી પ્રક્રિયા હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ. સૌથી પહેલા તમારે એપોઇન્ટમેન્ટના સમયે પહોંચી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અહીંથી તમને એક RFID સેન્સર અપાશે. આ સેન્સર સ્કેન કરીને તમારે ટ્રેનિંગ રૂમમાં જવાનું છે. સ્ક્રીન પર જોઈ રહેલા આ લોકો ટેસ્ટ નથી આપી રહ્યા. આ માત્ર ટ્રેનિંગ છે. અહીં 10 મિનિટનો વિડીયો જોવો ફરજિયાત છે. જો આ વિડીયો જોયા વગર સીધા ટ્રેક પર જશો તો સિસ્ટમ મંજૂરી જ નહીં આપે. ત્યારબાદ તમારું સેન્સર વાહન પર લાગશે. ટ્રેક પર ગયા પછી તમારી સામે રહેલી સ્ક્રીનમાં જોઈને ચહેરો સ્કેન કરાવો. ફેસ કેપ્ચર્ડ લખાઈને આવે પછી જ ટેસ્ટ શરૂ થશે. ખાસ ધ્યાન રાખો, લાલ કે પીળી લાઇટમાં વાહન આગળ ન વધારવું. માત્ર